હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો તમે બધા મજામાં જ છો ને મજામાં જ રહેવાનું. તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને. તો આ જંગલમાં આજે અમે બનાવવાના છીએ મેંગી ને. અહીંયા અમે બારાવાળું જંગલ છે, તો તમે જોઈ શકો છો. બારાની તમને ધજાઈ બતાતી છે ને. આ બારાની બાજુમાં જ અમે બનાવી છે મેંગી. તો અમારો વિડીયો કેવો લાગે કમેન્ટમાં કહેજો. તો જો ઓલા પણ વરસાદ આવી ગયેલો, બધું ભીનું છે તે છે કે બંતણ આપણે છે ને ભીના ભીના બંતણથી મેંગી બનાવવાની છે. તો જો ઓલા બધા જો ઓલા પણ ચૂલાની તૈયારી કરે છે. તો જો એ 3 જણા ના છે ને હું વિડીયો બનાવતો હો. તો ઠેઠ સુધી વિડીયો બનાવી રહેજો, વિડીયો જોતા રહેજો. વિડીયોમાં સારી એક કમેન્ટ કરી દેજો, જય બારાવાળા ભૂતળે દીધા. તો જો ચૂલો બુલો બધું અમે બનાવી લીધું છે. તો અહીંયા તપેલું બપેલું બધું અમે ઘરેથી જ લાવ્યા હા. જો મેંગી છે અહીંયા ને અમારે ભોલો જો અમારા રાહુલભાઈની જો બંધણ કાપ્યા હતી ને. તો જવો હરદીપેને અમારે ચૂલો હળગાવી દીધો છે ને. તો હવે આપણે મેંગી બનાવવાની છે એના ઉપર. તો જો અમારે તેને ચૂલો હળગાવ્યો, કેમ કે આ ભીનું બધું છે કે એટલે હળગ તો નહીં ઘડીક વારમાં. તો હવે હળવું હળગાવી ને મેંગી તો બનાવવાની જ છે. તો આની પછીના તમે વિડીયોમાં કહેજો, સેલેજ દેજો તો નાની મોટી, તો અમે પૂરી કરીશું. તો અમે અહીંયા મેંગી બનાવવા આવશું. અત્યારે તો દિવસે આવ્યા 2-2:30નો ગાળો થયો છે. તો તમે કહો તો રાતે આવશું, પણ આ વિડીયોમાં ને સપોર્ટ કરજો. તમે વિડીયો જોવો. તો જવો અમારે તો છે ને એટલો લાકડા ભીના છે આ બધા. તો અમે ચૂલો હળગાવ્યો છે જ તે. જો અમારા રાહુલભાઈ ને અમારે જયદીપ ને હાર્દીપ તેને ફૂટ મારીને પણ તો જગ્યાઓ તો છે જ થી. તો ઈવડા છે ને મારે કન્ટેન્ટ છાપવાનું હતું તે મારી હાટું છે ને મારે હારે આવ્યા. અમારા ઓલા ભાઈને છે ને વાડીએ ઝાડ બાંધવાનું હતું, કામ હતું, તો એ મારે હારે આવ્યો ઠેઠ. મેં કીધું હાલો આપણે બહાર જવું જ છે મેંગી બનાવવા. તે પછી અમે મેંગી બનાવવા આવી જાય. તો વિડીયોમાં સપોર્ટ કરજો તમે. તો બાકી વિડીયો જોયા કરજો આપણો. તો જો માન ચૂલો હળગી રહ્યો તા વરસાદના સાટા આવવા મળ્યા હે ને. તો વરસાદના સાટા આવવા મળ્યા, ગમે એમ તો આપણે મેંગી બનાવીને મેંગી ખાઈને જ જવાનું છે આથી. તો વરસાદ આવી જાય ને તો પાછો ચૂલો ઓલાવવા મળ્યો. તો એવડા છે ને પાછા બંતણ લેવું થોડું હેરફેર કરી દીધું ને પછી પાછા બંતણ નાખવા મળ્યા ને. જો એ હળગાવે છે બધા. તો જુઓ તમે, આજમાં મેંગી બનાવવાનો વારો છે ને અમારા હાર્દિકભાઈનો છે ને. હાર્દિકને જ બધું કરવાનું છે. તો જો હાર્દિકભાઈ ચૂલે તપેલી મેકી દીધી. તો તપેલી ને એવું બધું છે ને અમે ઘરેથી જ લાવ્યા હા. ને આ હળગતું ને એટલે ધવાડો દઈ તમને બતાતું છે. તો આ બધું છે ને હવે હાર્દિકનો જ વારો છે. જયદીપ આપણે હાર્દિકને હાથની જ મેંગી ખાવાની છે કે એને હાથની જ ખાવાનો ને જો 1 નંબર બનાવે. હા જો તમારે જયદીપભાઈ અમારે જયદીપ અમારે હાર્દિક બનાવે. તમારે કોઈ ખાવે ને તો કમેન્ટ કરજો હાર્દિકના હાથના. તો આપણે અહીંયા જંગલમાં જવો પાણી ગરમ થઈ ગયું છે ને મેંગી નાખી દીધી છે. તો મેંગીને હું નાખી દીધું. હવે આ વરસાદના સાટા આવે ને ન આવે ને પહેલાં તો બની જાય તો ખાઈ લઈએ એમ. તો જો વરસાદ આવે તમને બતાતું છે, થોડા સાટા આવે ને. આ બાવળિયા જંગલ જુઓ તમે ને. હું તમે મારા હારે આવો તમને સિંહના હડળ બતાડું. તો સિંહના હડળ તમને જો બતાતા છે. સિંહના તો નહીં પણ રોજડાના છે એવું લાગે. તો સિંહના હું તમને બતાડું. તો હાલો મારા જંગલમાં. તો જુઓ હવે લાંબુ ને એવું છે ને. સિંહના હડળ છે ને જો અહીંયા જ હતા, પણ અહીંયા શકે વરસાદ આવજો પછીનું બતાણા નહીં કીઓનો છે ને કોઈથી તાપ ન થતા. કીઓનો ફૂટ મારતો, પછી આ હાર્દિક અમારે ફૂટ મારતો ને. અમારા રાહુલે છે ને 2 ફૂટ મારીને તાપને હેડું કાઢવા મળ્યું. તો આવા જંગલમાં તાપ કરવો ને એ થોડુંક અઘરું છે ને. પાછું ભીનું છે, વરસાદ આવી ગયેલો છે ને એટલે ઓલો છે ને કીઓનો દાંત કાઢે, કેમ કે ચૂલો નતો હળગતો ને એટલે. પણ આ વરસાદ જવો અમારે મેંગી જેટલી પાકી ને એટલી ફૂટ મારીને જ પકવી ને. એમને તો પાકી જ નહીં, તાપ થતો નહોતો ને એટલે. તો અમારા રાહુલભાઈ છે ને મેંગીમાં તાપ કરવામાં છે ને એનો જ બધો હાથ છે ને. અમારે જયદીપનો ને આને આપણે કીધું કે આ મેંગી બનાવશે, પણ એને કાંઈ કર્યું જ નહીં. આવીને છે ને બે જ ઘડીક ચૂલો હળગાવ્યો, બીજું કાંઈ કર્યું જ નહીં એને. તો હમણાં આપણે મેંગી પાકી જાય ને પછી આપણે એવું લાગે ને તો દરિયા ખાવા જવાનું છે. દરિયો આવીને થોડો આગો છે. તો અમારી મેંગી પાકી જશે હવે ને. તો હવે મેંગી હમણાં છે ને અમારે જયદીપ જ ઉતારશે, બીજું કોઈ ઉતારશે નહીં. તો મેંગી તો પાકી તમે જોઈ શકો છો. તો આવે કંઈક કલર આવ્યો મેંગીનો. તો અમારે જયદીપ હમણાં ઉતારી લે. તો પછી આપણે મેંગી ત્યાં ખાઈ નહીં નક્કી કરીએ કે અહીંયા નહીં ખાવું. તો પછી દરિયો આવીને ઓરો છે, દરિયા વૈયા જાઉં. તો હમણાં જો અમારે જયદીપ મેંગી ઉતારે છે. તો જયદીપભાઈ અમારે ઉતારી લીધી. જો આપણે ચૂલો અહીંથી આપણે આવો બનાવેલો હતો. તો ઓલા પણ લીંબુ પડ્યો, પાણીનો બાટલો ને એવું બધું છે. તો હવે લીંબુ મોળીને નાખી દઈએ એમાં ને પછી અમે નક્કી કરીએ દરિયા ખાવા જવું કે પછી આઈને બેઠા ખાઈએ એમ. તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. તો જો મેંગી બની જઈને જો આમ બધા ખાવા મળ્યા બેઠા. અને અહીંયા નહીં, જ્યાં આપણે દરિયા જવાયું નહોતું કેમ કે ગારો થઈ ગયેલો હતો ને. આ તો લપટીને પડ્યા હોય તો આ મેંગી બધું ઢોળાઈ જાય. એ પછી અમે એ હાટું થઈને જા નહીં. તો જો તો મેંગી અમે ખાઈ લઈએ ને. તો આના પછીની તમે આ વિડીયોમાં સેલેજ દેજો, અમે કંઈક પૂરી કરીશું.
જે થાય એવી છે ને એ પૂરી કરી જ નાખશું. તો જો અમે 4 છે તો આમ બધા ઠંડ ઊભા થઈ જાય ને. હવે અમારા હાર્દિકભાઈ છે ને સેલ એટલી બધી એને જ ખાવાનું છે ને. તવિયું એને જ ધોવાનું હોય. એમ બે અડધો તવિયું ધોવું પણ એને હેઠને નહીં ધોવા દીધો. અમારું જયદેવ પાણી પીવાનું ઓલો અમારે બાવળી એમ વળ ખાઈ લીધું પછી. તો હવે અમારા હાર્દિક ખાઈ લે પછી અહીંયા પાણી દરિયાના પાણીમાં ધોઈ આવીશું ને. તો ઠેઠ સુધી વિડીયોમાં બના રહેજો. તો જો જયદીપને ધોવાનું ઓલા અમારા હાર્દિકને ધોવાનું હતું ને પછી જયદીપ કે હું ધોઈ નાખું. હાર્દિકને આપણે વારો નહીં દેવો કેમ કે મેગીને એવું બધું બનાવેલું હતું ને એટલે. તો જો આના પછી ને આ સુલે કી સેલેજ પૂરી કરીએ ને એ તમે કમેન્ટમાં કહેજો. તો જો અમારું બધા હાલવા મળ્યા. મેંગી આપણે ખાઈ લીધી છે ને. ખાઈને તો હવે દાદાના પેલા દર્શન કરી આવ્યા. હવે પાછા એકવાર દર્શન કરતા જાવું ને. હજી ઓલી તવિયું છે ને જે હાથમાં એ ધોવાનું હોય. તો એ ધોવા હાટું છે કે દરિયાના પાણીમાં જવું પછી ના ધોવું ને. વિડીયો ઘણો લાંબો તો નહીં થાય, ટૂંકો વિડીયો છે. તો જોઈ નકશા કરતા એટલા બધા હાલ્યા થાય છે. હવે તો અમારે ત્રણ હાલ્યા થાય. તો હું પાછળ હાલ્યો જાઉં છું ને. જય બારાવાળા પુત્ર દીધા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને. આની પછીની તમે કી સેલેજ તમે કહો ને એ પૂરી કરવામાં આવશે. રાતે છે દિવસે છે ગમે ત્યારે. અમારા હાર્દિકની તપેલું અહીંયા ધોવા મળ્યો અને તો જો આપણે દાદાએ પહોંચી જશે. તો દાદાને દર્શન પહેલાં જ્યાં એ કરતા જાય તો આટલા પાછા દર્શન કરી આવીએ હમણાં ને. તો આ છે ને જુઓ તમે દરિયો ને એવું. ને જી જો આ તમને બતાતું છે એ બારું છે. હા એટલે બારાવાળા ભૂતરા દાદાનું મંદિર અહીંયા છે. આ મંદિર છે ને આ બારું છે. તો અહીંયા આવો ને તો દરિયામાં જવાનો રસ્તો તો ઓલા પણેથી આવશો ને નાથી રસ્તો સીધો વયો હતા તો ઓલા પણ દરિયામાં ઊભા જ છે. અહીંયા આવે ને એટલો બધો તો અહીં કોઈ આવતું ન હોય વરસાદ નહોતું એના માટે કૂતરા માટે છે ને રોટલી લેતો હોય તો આપણે રોટલી અહીં મેકી દઈ ને. તો એ કૂતરા રોટલી ખાઈ જાય. તો જુઓ હવે અમે ત્રણે ભાગ્યા છે ઘરે. ઠેલી ભૂલાઈ જાય ને પાછો ઠેલી લેવા જો. તો અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આને પછીની કી ચેલેન્જ લેવી ને તમે કમેન્ટમાં કહી દેજો. તો બધાને જય બારાવાળા પુતળા દીધા.